નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું હિત છે ને એવી આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. જેની ખૂબ જ આતુરતા હતી એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 દરેક પેપરના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે મિત્રો. ઉંબળવંત કાતરિયા, ધોરણ 12, વિષય આંકડાશાસ્ત્ર, પ્રશ્નપત્ર નંબર 3, એનો વિભાગ F, એનો પહેલો પાર્ટ. F ના 2 પાર્ટ પાડેલા છે. પહેલા 3 દાખલા પહેલા લેક્ચર્સમાં આવશે, બીજા 3 દાખલા બીજા લેક્ચરમાં, એટલે પાર્ટ 1 અને પાર્ટ 2 બે આપણા કન્ટેન્ટ અહીંયા તૈયાર કરેલા છે. આ 3 દાખલા જે પહેલા શરૂઆતના 3 દાખલા છે એની આપણે આજે ચર્ચા કરીશું. એ પહેલા મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે, જેની પ્રાઇસ 300 રૂપિયા, માત્ર 290માં ઓનલાઈન પરચેઝ કરી શકાય. અને આ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો. ગાલા અસાઇનમેન્ટ બુક આપણે ઓનલાઈન પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકીએ. અને આ બુક જોવા માટે ગાલા અસાઇનમેન્ટે એટલે કે નવનીત પબ્લિકેશન એક સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનમાં આપ પીડીએફ સ્વરૂપે ગાલા અસાઇનમેન્ટ ઓનલાઈન જોઈ શકો. આ કઈ રીતે ડાઉનલોડ કરવાની? તો મિત્રો, પહેલું પેજ છે ને એની પાછળના પેજ ઉપર અહીંયા કોડ આપેલો છે. આ કોડ તમે એન્ટર કરશો એટલે કે મોબાઈલમાં સ્કેન કરશો, એપ્લિકેશન ખુલશે. ઇન્સ્ટોલ કર્યા બાદ થોડીક બેઝિક ડિટેલ એન્ટર કરવાની. એક એક્સેસ કોડ માંગશે, અહીંયા આપેલો છે. આ એક્સેસ કોડ એન્ટર કરશું એટલે સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશનમાં આપ ગાલા અસાઇનમેન્ટ બુક જોઈ શકો પીડીએફ સ્વરૂપે. ત્યારબાદ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે, જે પણ આપ ઓનલાઈન પરચેઝ કરી શકો. જેમાં ઓફર છે 300 થી વધારે ખરીદી કરો 15% ડિસ્કાઉન્ટ, અને ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો કોડ NAV15. 500 થી વધુની ખરીદી કરો 20% ડિસ્કાઉન્ટ, અને એ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવાનો કોડ છે NAV20. મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક હોય કે પછી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો હોય, કોઈ પણ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી મેળવવા માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે. આ કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરીને આપ માહિતી મેળવી શકો. તો મિત્રો, શરૂ કરીએ હવે. વિભાગ F, માગ્યા મુજબ ઉત્તરો આપવાના છે. દરેકના 5 ગુણ છે. કોઈ પણ 4 લખવાના છે. 6 પ્રશ્નો પૂછાશે. એમાંનો પહેલો પ્રશ્ન આપણે લઈએ. પ્રશ્ન નંબર 56. નીચેની માહિતી પરથી 2022ના વર્ષ માટે લાસ્પેયર, પાશે અને ફિશરના સૂચકાંકની ગણતરી કરવાની છે. વસ્તુ આપેલી છે, એકમનું ખાનું આપેલું છે. મિત્રો, એકમ આપેલા છે એટલે પહેલું આપણે કરવાનું થશે એકમ પરિવર્તન. એકમ પરિવર્તનમાં શું અહીંયા કેટલા લખ્યા? 20 લખ્યા. એટલે એનો અર્થ એવો કે ભાવ જે છે ને, ભાવ, આ ભાવને તમારે 20 વડે ભાગવા પડે. આને 20 વડે ભાગો તો 6 આવે, આને 20 વડે ભાગો તો 14 આવશે. એટલે હવે આપણે 6 અને 14 ને ધ્યાનમાં લેશું 120 અને 280 ની જગ્યાએ. અને અહીંયા 20 કિલો છે ને, અહીંયા 1 કિલો કરી દેવાના છે. મિત્રો, એ ડઝન આપ્યું છે 5 ડઝન. જ્યારે 1 ડઝન આપેલું હોય તો તમારે 12 વડે ભાગવાનું. પણ 1 કરતા વધારે ડઝન આપેલા હોય ને ત્યારે તમારે છે ને જેટલા ડઝન છે ને એટલા વડે ભાગવાનું છે. અહીંયા 5 ડઝન છે એટલે આપણે એને 5 વડે ભાગીશું એટલે આનો જવાબ આવશે 24. આને 5 વડે ભાગીએ એટલે કે આનો જવાબ આવશે કેટલો આવશે? તો કે 28 આવશે. પછી બધું અહીંયા 5 ડઝનની જગ્યાએ ડઝન થશે. અહીંયા 24 ટન ડઝન, અહીંયા 28, અહીંયા 48 નંગ છે મિત્રો. તો 48 ને ડઝનમાં કન્વર્ટ કરવું હોય તો 12 વડે ભાગવાનું. એટલે હવે અહીંયા 4 ડઝન થશે. એટલા સુધારા કરવાના છે. અહીંયા કિલોગ્રામ એટલે 1 કિલો જ કહેવાય. તો કે ભાવ રેડી છે, પણ અહીંયા ગ્રામ આપેલા છે 5000. તો આપણે ગ્રામને કિલોમાં કન્વર્ટ કરવું હોય ને, 1000 વડે ભાગાકાર કરશું એટલે 5000 ગ્રામ એ કેટલા કિલો કહેવાય? તો કે 5 કિલો. 8 અને 4 કિલો આ પણ રેડી છે. અહીંયા 5 લીટર આપેલું છે. 5 વડે ભાગીશું એટલે લીટરનો ભાવ મળશે 52 ભાગ્યા 5 કરો તો 10.4 આવશે. આ 15 લીટર એમના એમ 58 ભાગ્યા 5 કરો તો 11.6 આવે. આ બધા સુધારા કરીને પછી આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે. આ મિત્રો, આ સુધારા જે છે ને, આ તમારી ક્વેશ્ચન જે છે ને એમાં સુધારા કરી દેવાના છે. પછી આપણી સપ્લિમેન્ટરીમાં જ્યારે આનો આન્સર લખીએ ને તો આવું કોષ્ટક બનશે મિત્રો. આ કોષ્ટક બનાવી દીધું. બધા જ સુધારા કરીને કિંમતો લીધેલી છે. હવે પહેલું ખાનું આપણે બનાવવાનું છે P1Q0 નું. પહેલું ખાનું કયું બનાવવાનું થશે? P1Q0. આ P1 છે, આ Q0 છે. આ બેનો ગુણાકાર 14 ગુણ્યા 10, 140.
28 ગુણ્યા 3 કેલ્ક્યુલેટર તૈયાર રાખીશું મિત્રો. ચાલો 28 ગુણ્યા 3 કરશું 84. 8 પંચા 40. 11.6 ગુણ્યા 15 કરો 174. ટોટલ કેટલું આવશે તો કે 140 પ્લસ 84 પ્લસ 40 પ્લસ 174 બરાબર 438. ચાલો આ પેલું કોષ્ટક તૈયાર. હવે P0 Q0 મિત્રો, તો હવે આ P0 છે, આ Q0 છે, આ બેનો ગુણાકાર કરીશું. 6 10 તો કે 60. 24 3 24 તેરી 72. 4 પંચા 20 અને 10.4 ગુણ્યા 15 કરીશું આપણે 156. ટોટલ કરીએ પ્લસ 20 પ્લસ 72 પ્લસ 60 308 ટોટલ આવે છે. આગળ હવે ગણતરી કરશું P0 P1 Q1. આ P1 છે, આ Q1 છે, આ બેનો ગુણાકાર કરીશું. 14 ગુણ્યા 15 210. ચાલો 28 ગુણ્યા 4 112. આગળ 8 ચોક તો કે 32. અહીંયા 11.6 ગુણ્યા 20 232. ટોટલ કરીશું 232 પ્લસ 32 પ્લસ 112 પ્લસ 210 586. ચાલો એકવાર ચેક કરી લઈએ કોણ કોણ છે. P1 Q1. 14 ગુણ્યા 15 ચેક કરો 210. 28 ગુણ્યા 4 112. 8 ગુણ્યા 4 32 અને 11.6 ગુણ્યા 20 કરો 232. 232 માં 32 ઉમેરો, 112 ઉમેરો, 210 ઉમેરો, 586. આગળ P0 Q1. આ P0 છે, આ Q1 છે, આ બે નો ગુણાકાર 15 ગુણ્યા 6 15 6 90. 24 ગુણ્યા 4 24 ચોક 96. 4 4 તો કે 16. 10.4 ગુણ્યા 20 10.4 ગુણ્યા 20 કરો 208. ટોટલ ચેક કરશું તો 90 પ્લસ 96 પ્લસ 16 પ્લસ 208 410. ચાલો મિત્રો કોષ્ટક તૈયાર થઈ જાય એટલે પહેલો સૂચકાંક શોધવાનો છે લાસ્ટ પેયર. લાસ્ટ પેયરના સૂચકાંકને IL કહેવાય. સૂત્ર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 કરશું. સિગ્મા P1 Q0 438 ભાગ્યા 308 ગુણ્યા 100 કરો તો લાસ્ટ પેયરનો સૂચકાંક આવશે. કેલ્ક્યુલેટરમાં આવી જઈએ. 438 ભાગ્યા 308 ગુણ્યા 100 142.21. ચાલો કેટલા ટકાનો વધારો થયો તો કે 42% અર્થઘટન કરવાનું છે કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના કુલ ખર્ચમાં કેટલા ટકા તો કે 42.21% શું થયો તો કે વધારો થયો. આ પહેલો પ્રશ્ન. ત્યારબાદ બીજો સૂચકાંક કયો આવે પાસેનો. તો મિત્રો પાસેના સૂચકાંકનું સૂત્ર શું આવે તો કે પાસેનો સૂચકાંક IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. P1 Q1 આપણો કેટલો આવ્યો 586 ભાગ્યા 410 ગુણ્યા 100 કરો એટલે IP બરાબર 586 ભાગ્યા 410 ગુણ્યા 100 142.93. ચાલો આમાં પણ અર્થઘટન લખવાનું થશે. તો અહીંયા અર્થઘટન શું આવે કે આધાર વર્ષની સરખામણીએ
ચાલુ વર્ષ એના કુલ ખર્ચમાં 42.93% શું થયું તો કે વધારો થયો. ચાલો મિત્રો, આ બીજો પ્રશ્ન. ત્રીજો સૂચકાંક કયો છે? ફિશરનો. તો મિત્રો, ફિશરના સૂચકાંકનું સૂત્ર વર્ગમૂળમાં IL ગુણ્યા IP આવે. તો કે મિત્રો, વર્ગમૂળમાં IL 142.21 ગુણ્યા 142.93 બેયનો ગુણાકાર કરીએ. સાદા કેલ્ક્યુલેટરમાં આવીશું. 142.21 ગુણ્યા 142.93 કરીએ 22,326.07 જે જવાબ આવે છે એનું વર્ગમૂળ કરો 142.57. IF 142.57. ચાલો હવે મિત્રો આનું પણ અર્થઘટન કરવાનું છે. અર્થઘટન શું થાય તો કે આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના કુલ ખર્ચમાં કેટલા ટકા તો કે 42.57% વધારો થયો. આવી જ રીતે મિત્રો આખો દાખલો કમ્પ્લીટ કરવાનો છે. બેઠા 5 માંથી 5 માર્ક્સ આવશે. આગળ 2025 ની બોર્ડની પરીક્ષા માટે ખાસ એવી એક IMP બેચની રચના કરેલી છે જેની પ્રાઇસ માત્ર 100 રૂપિયા છે. મિત્રો આ આપણે પ્લાન પરચેઝ કરવાથી આપણને ઘણા ફાયદા છે. દરેક પ્રકરણના IMP પ્રશ્નોનું રિવિઝન કરશું. દરેક ચેપ્ટરમાં જે મોસ્ટ IMP ક્વેશ્ચન્સ હોય એની PDF આપવામાં આવશે. WhatsApp સપોર્ટ પૂરેપૂરો પ્રાપ્ત થશે અને સાથે સાથે 2025 ની પહેલા જેટલી બોર્ડની પરીક્ષા લેવાના અને દરેકના પેપરના સોલ્યુશન અવેલેબલ તમને મળી જશે. તો આ કોર્સને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે નંબર આપેલો છે. આ નંબર પર સંપર્ક કરી શકો છો. આગળ વધીએ. શાળાના વિદ્યાર્થીના ઊંચાઈ અને વજન વચ્ચેનો અભ્યાસ કરવા માટે 6 વિદ્યાર્થીનો નિદર્શ લઈ નીચે માહિતી આપેલી છે. ઊંચાઈ તો કે x, વજન તો કે y. સહસંબંધાંક શોધો. તો પહેલા મિત્રો એક કોષ્ટક બનાવીએ. કોષ્ટકમાં પહેલું ખાનું x નું, બીજું y નું. તરત આપણે કેલ્ક્યુલેટર હાથમાં લઈ x ની કિંમત અને y ની કિંમત ઉપરથી આપણે x બાર y બાર શોધવાનો છે. તો પહેલા ટોટલ 155, 165, 58, 62, 53 અને 160. ટોટલ 953. ફરીથી એકવાર ચેક કરી લેશું. 155, 65, 58, 62, 53, 60. ઓકે, ચાલો 53, 63, ફરીથી 53, 63, 56, 60, 52, 60, 344. એકવાર ચેક કરી લઈએ. 53, 63, 56, 60, 52, 60. ઓકે, ચાલો x બાર પેલા શોધી લઈએ. x બાર નું સૂત્ર સિગ્મા xi ના છેદમાં n. 953 ના છેદમાં અવલોકનોની સંખ્યા 6 છે. એવી જ રીતે y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. સિગ્મા y 344 ભાગ્યા 6 કરીએ. ચાલો 344 ભાગ્યા 6 કરો 57.33. એવી જ રીતે 953 ભાગ્યા 6, 953 ભાગ્યા 6 એરર આવે તો આપણું સાદું કેલ્ક્યુલેટર લઈ લેશું. 953 ભાગ્યા 6 કરીએ 158.83. ચાલો મિત્રો, હવે હું તમને આજે આ કેલ્ક્યુલેટરમાં અમુક બેઝિક ગણતરી એકદમ સરળ અમુક સ્ટેપમાં જ જવાબ આવશે એવી ગણતરી સમજાવીશ મિત્રો. તો પહેલા આપણે શું કરવાનું છે તો કે પહેલું કામ એ કરવાનું છે કે u અને v માં શું કરશું તો કે જો જે જવાબ આવે ને એમાં પોઈન્ટ પહેલાની રકમ બાદ કરવાની. 158 છે તો આ u માં કરશું x માંથી 158 બાદ કરશું. અહીંયા કેટલા હશે તો કે સર 57 લેખા.
y માંથી 57 બાદ કરશું. હાલો આ બધી જ કિંમતમાંથી 158 બાદ કરવાના હશે. કઈ રીતે? પહેલી છે 155. આ 155 માંથી 158 પેલા બાદ કરવાના છે. ફરીથી 155 માઇનસ 158 બરાબર કેટલા આવ્યા? તો કે -3 આવ્યું. હવે તો કે હવે એકવાર બાદબાકી થઈ ગઈ પછી તો કે હવે ખાલી રકમ લખો. બીજી રકમ કઈ છે? 165. 165 પછી બરાબર કરો. 7 આવ્યા. આગળ 158 બરાબર કરો. 0 આવ્યા. બધાની પૂરી થાય ને ત્યાં સુધી 162 બરાબર. 4 આવ્યા. 153 બરાબર. -5 આવ્યા. 160 બરાબર. 2 આવ્યા. હવે સર તો કે હવે આ બધાનું ટોટલ કરવું હોય ને તો અહીંયા ગ્રાન્ડ ટોટલ જીટી લખેલું છે. આ એન્ટર કરશો એટલે સીધું ટોટલ આવશે. સીધું ટોટલ આવે છે 5. આવી સેમ ગણતરી y બાર માં કરીએ. 57 બધામાંથી બાદ કરવાના છે. લખો પહેલી રકમ 53, એમાંથી 57 એકવાર બાદ કરો. -4. હવે કેટલા છે? 63. તો 63 બરાબર 6. 56 તો 56 બરાબર -1. પછી 60 બરાબર 3. 52 બરાબર -5. 60 બરાબર 3. ગ્રાન્ડ ટોટલ બરાબર 2. ટોટલ 2 આવી ગયું. ચાલો x અને y ની કિંમત મળી જાય, u અને v ની કિંમત મળી જાય મિત્રો. ત્યારબાદ u સ્ક્વેર 3 નો વર્ગ 9, 7 નો 49, 0 ચોકે ચોકે 16, 5 5 25 અને 2 2 4. અહીંયા ચોકે ચોકે 16, 6 36, 1 9 25 9. ચાલો યુવી 4 તેરી 12, 6 સત્તા 42, 0 એકા 0, 4 તેરી 12, 5 5 25 અને 2 તેરી 6. ચાલો ટોટલ બધાનું કરી નાખીએ. 9 49 16 25 અને 4 103. આગળ 16 36 10 25 9 96. આગળ 12 42 12 25 6 97. ચેક કરી લઈએ. આગળ 12 42 12 25 6 97. 16 36 1 9 25 9 96. 9 49 16 25 4 103. ચાલો બધી જ કિંમતો આવી ગઈ. હેડિંગ આપી દેવાનું ઊંચાઈ અને વજન વચ્ચેનો સહસંબંધાંક. તો મિત્રો એનું સૂત્ર આવશે ઊંચાઈ અને વજન વચ્ચેનો સહસંબંધાંક શોધવાનો છે. તો મિત્રો એનું સૂત્ર આવે R બરાબર n સિગ્મા યુવી સિગ્મા યુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા યુ સ્ક્વેર સિગ્મા યુ હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા વી સ્ક્વેર સિગ્મા વી હોલ સ્ક્વેર. ચાલો મિત્રો n કેટલો છે? 1 2 3 4 5 6. n આપેલો છે 6. યુવી 97, સિગ્મા યુ 5 અને વી 2 5 2 છેદમાં n 6 યુ નો વર્ગ 103 સિગ્મા યુ 5 5 નો વર્ગ આ શેમાં લખીશું? વર્ગમૂળમાં. બીજું વર્ગમૂળ n 6 વી નો વર્ગ તો કે 96 સિગ્મા વી 2 2 નો વર્ગ. ચાલો 97 ગુણ્યા 6 કરીએ. કેલ્ક્યુલેટર લઈ લઈએ. 97 ગુણ્યા 6 582 5 દુ 10 છેદમાં 103 ગુણ્યા 6 618 5 નો વર્ગ 25 બીજા વર્ગમૂળમાં 96 ગુણ્યા 6 576 -2 નો વર્ગ 4
82 માંથી 10 જાય તો 572 છેદમાં 618 માંથી 25 બાદ કરો 593 અને બીજા વર્ગમૂળમાં 576 માંથી 4 જાય તો 572. હવે મિત્રો આ 572 એમના એમ રહેવા દેશું. બેયનો ગુણાકાર વર્ગમૂળમાં કરશું. કોનો 593 ને 572 કરો. 593 ગુણ્યા 572 33 91 96 33 91 96. ચાલો આ 572 એમના એમ રહેવા દેશું. 33 91 96 નું કેલ્ક્યુલેટરમાં 33 91 96 એનું વર્ગમૂળ આવશે 582.41. ભાગાકાર કરો 572 ભાગ્યા 582.41 બરાબર 0.98. મિત્રો r ની કિંમત કેટલી આવશે? 0.98. આગળ વધીએ. એકદમ ઈઝી દાખલો છે, એકવાર ચેક કરી લેજો આખો દાખલો. ચાલો. ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિના મૂલ્યાંકન વચ્ચેનો ક્રમાંક સહસંબંધક શોધવાનો છે. શું શોધવાનો છે? ક્રમાંક સહસંબંધક. ગુણ આપેલા છે. પહેલી વ્યક્તિના ગુણ x ગણાશે, બીજી વ્યક્તિના ગુણ y ગણાશે. એટલે કે ક્રમ નથી આપેલા, કિંમત આપેલી છે. આપણે ક્રમ આપીશું. કઈ રીતે જુઓ? આ કોષ્ટક છે. પહેલી x ની કિંમતને ક્રમ આપો. એમાં સૌથી મોટો ક્રમ પહેલો, જે સૌથી વધારે માર્ક આવ્યા હોય એને. હાલો, આને નંબર 1 આપીશું 47. 44 ને નંબર 2 આપીશું. 40 નંબર 3 આપીશું. 35 નંબર 4 આપીશું. 35 પછી કોણ છે? તો કે 28. આ એક વાર, આ બે વાર. 28 બે વાર આવ્યું. તો મિત્રો એના માટે પહેલા ગણતરી કરવી પડશે CF ની. અહીંયા લખવું પડે કે 28 છે ને એ બે વાર આવે છે. તો લખવાનું 2 નો ઘન -2 ભાગ્યા 12. એટલે જવાબ આવશે 0.5. આ પહેલી પ્રોસેસ. બીજી પ્રોસેસ કઈ? કે આપણે 1 2 3 4 નંબર આપી દીધા છે. આપણે નંબર આપવાનો છે 5મો અને 6થો. તો બેયની એવરેજ લ્યો. બેનો સરવાળો ભાગ્યા 2. કેટલો જવાબ આવે? 5.5. તો આ 28 છે ને અહીંયા 5.5 અને 5.5 નંબર આપી દો. હાલો, 5મો ગયો, 6થો ગયો. હવે નંબર 7મો કોને આપીશું? તો કે 19 અને 10 છે, તો આને 7 આપો અને આને 8 આપો. હાલો, x ની કિંમતોને નંબર આપી દીધા. હવે આવા સેમ નંબર y ની કિંમતોને આપવાના છે. y ની કિંમતોમાં સૌથી મોટું 45 નંબર 1, 41 નંબર 2, પછી 38 નંબર 3, પછી 32 કેટલી વાર આવે? 1 2 3. એન્ટ્રી આપો પહેલી કે અહીંયા 32 3 વાર આવે. 3 નો ઘન -3 ભાગ્યા 12. જવાબ આવશે 2. રેડી? પહેલો, બીજો, ત્રીજો નંબર ગયો. હવે નંબર આપવાનો 4 5 અને 6. બે ત્રણેયનું ટોટલ. જેટલાનું ટોટલ એટલા વડે ભાગાકાર કરો. જવાબ આવશે 5. તો જ્યાં પણ 32 લખેલા હશે ને ત્યાં બધે 5 લખવાના. નંબર કયા ગયા? 4 5 અને 6. હવે નંબર 7 25 ને આપીશું અને 8 24 ને આપીશું. ચાલો મિત્રો, અહીંયા ક્રમ આપી દીધા બાદ આપણું કાર્ય શું? તો કે આપણે હવે ડિફરન્સ શોધવાનો છે. ડિફરન્સ ને શું કહેવાય? ડિફરન્સ ને કહેવાય ડી. તો મિત્રો ડી શોધવાનો છે. એના પહેલા અહીંયા ટોટલ કરી નાખવાનું. ટોટલ કેટલું થાય છે? 2.5. આ 2.5 ને CF કહેવાય. શું કહેવાય? CF. ચાલો, હવે આપણે ડી શોધવા માટેનું સૂત્ર RX - RY. RX માંથી RY ની કિંમતને શું કરવાની છે? બાદ. 5.5 માંથી 0 અલા 5 જાય 0.5. 1 1 0.5 -1 -1 -1 0. 1 2 3 1 2 ને 3. હાલો, 0 0 0. હવે એનો વર્ગ કરીશું. 5 નો વર્ગ 25. 1 નો 1, ફરીથી 1 નો 1, 5 નો 25,
1 1 1 0 1 2 3 4 5 અને 0.5 5.5 આ શું આવ્યો સરવાળો કોનો ડી સ્ક્વેર નો. ચાલો મિત્રો ડી સ્ક્વેર નો સરવાળો આવી જાય એટલે હવે એડિંગ આપવાનું છે ક્રમાંક સહસંબંધાક. કોનો ક્રમાંક સહસંબંધાક? તો કે આપણે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિનો. તો એનો ક્રમાંક સહસંબંધાક શોધવાનું સૂત્ર r બરાબર 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં n સ્ક્વેર માઇનસ 1 કિંમતો મૂકતા જઈએ. ચાલો આ 1 એમનો એમ 6 એમનો એમ સિગ્મા ડી સ્ક્વેર એવું 5.5 CF કેટલું છે 2.5 n આપેલો છે અવલોકનોની સંખ્યા 1 2 3 4 5 6 7 8 8 નો વર્ગ 64 64 માંથી એકને શું કરવાનું બાદ 1 - 6 5 ને 2 7 ને 1 8 છેદમાં 8 અને અહીંયા આવશે 63 8 8 ઉડી જાય તો વધે શું 1 - 6 ના છેદમાં 63 કેલ્ક્યુલેટરમાં 6 ભાગ્યા 63 કરીએ 6 ભાગ્યા 63 બરાબર 0.05 અલા 0.095 1 - 0.095 તો r ની કિંમત કેટલી તો કે એક કાઢી નાખો 0.9047 એટલે આશરે r ની કિંમત 0.91 થશે. કેટલી થશે r ની કિંમત 0.91. મિત્રો એકદમ ઈઝી દાખલો છે. પ્રયત્નો એવા કરવાના કે આપણી બોર્ડની પરીક્ષામાં સેક્શન F માં એક પણ માર્ક્સ કપાય નહીં આવી રીતે તૈયારી કરવાની. આના માટે એક હિન્ટ આપું છું કે સેક્શન F ગાલા અસાઇનમેન્ટ બુકમાં 6 પેપરના સેક્શન F એટલે કુલ ટોટલ દાખલા થશે 36. 6 પેપરમાં દરેકમાં 6 દાખલા હોય 36 દાખલા એકવાર આ યુટ્યુબ ચેનલ પર દરેક દાખલા એકવાર સોલ્યુશન કરી નાખો ને બોર્ડની પરીક્ષામાં કોઈ પણ જગ્યાએથી ગમે એવો વિચિત્ર દાખલો પૂછાય ને તમારા 20 માંથી 20 માર્ક પૂરેપૂરા આવી શકે અને આ માર્ક્સમાં કોઈ ન રોકી શકે. મિત્રો ગણતરી મેં અહીંયા જે રીતે સમજાવેલી છે ને આવી સેમ પ્રોસેસથી ગણતરી કરશું ને તો 5 માંથી અડધો માર્ક્સ પણ બોર્ડ ચેકિંગ વાળા પેપરમાં અડધો માર્ક્સ પણ કાપી શકે નહીં. તો મિત્રો આવી જ રીતે અમારો અહીંયા વિડીયો પૂરો કરીએ એ પહેલા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ માહિતી માટે વધારાની માહિતી મેળવવી હોય તો એ કોન્ટેક્ટ નંબર આપેલો છે આમાં પણ સંપર્ક કરી શકો. ફરી મળીશું નવા વિડીયો સાથે. તે પહેલા મિત્રો આપણને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી સાથે જોડાવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજે જ આવા એજ્યુકેશનને લગતા વિડીયો જોતા રહો. આપ દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.